એ ગગા શેઠ, કોઈની માથે આવું ન કરાય. તમે અમને અંધારામાં રાખ્યા અને આવો ભાભા જેવો મૃત્યુ અમને ભટકાડી દીધો. તમે મારી છોડીને કૂવામાં નાખી અને વ્રત ખાતા તમે. એ બાબુ દાદા, ઈ તમે છે ને બધું ખોટું જ બોલ્યા. એમી તમારી છોકરીને ક્યાં કવામાં નાખી ભાઈ? હે? અને સાંભળો, એમી છે ને અંધારામાં વેહવા જોવા નથી આવ્યા હો. એમી મુરત થોડા દિવસે લઈને આવ્યા હતા ભાઈ. બપોરે 12 વાગે મુરત લઈને આવ્યા હતા એમી જોવા. ત્યારે મેં શોખવત કરી હતી કે આ જો મુરત તમારા છોકરાને ગમી ગયો તો ઈ મુરત હવે એમી ક્યાં અંધારામાં રાખ્યા ભાઈ? પણ આવો વોટ હવે તમને કઈ ખબર પડે નહીં ને સાંભળો ને, આ અમારા ઘરની વ્યવહારિક વાત છે. વોટ છે ને ભાઈ, હા. મતદાનની ચૂંટણી હોય ને ત્યારે વોટ દેવા જવાનું હો. ઘડીક તું સૂપ રે, એક વખત મારી ઊંઘ બનાવી દે તો વેલા 5 વાગે જાગી ઢોળવા માંડ્યો તો 8 વાગ્યા સુધી હુઈ રહેવાય. સુપરે સૂપ સુપરે હા. ઓકે ઓકે હા. સુપરે સુપરે બરોબર બાપુ દાદા, અમે નથી છેતરા. પણ હવે એ બધું તો ઠીક, દીકરીના ભાગમાં જે કઈ હતું એને મળી ગયું. પણ એની વાડી, એનું ખેતર, ઈ તો કાક અમને બતાવો. એ ભાઈ, આમ જરીક આગળ પડીશ તું એલા. હા, ઈ તમને બધું દેખાડું બાપુ દાદા. પણ સાંભળો, છે ને મેં એક નાની એમથી ભૂલ કરી નાખી હતી. ઈ છે ને હું માફી માંગવા માંગુ છું ભાઈ. ત્યારે છે ને કપડા જે લાલુ દાદાના હારા નહોતા એટલે મેં પેન્ટ શર્ટ પહેરાવ્યું છું. એટલે છે ને એ ભૂલ થઈ ગઈ મારી. બરાબર? અને એનો લગ્નનો ખર્ચ કોને આપ્યો તો બધો? મેં આપ્યો હોય ને લગ્નનો ખર્ચ તમે આપ્યો, તો વ્યવહાર તમે કરાવ્યો. મારે તો ખાલી તમારા છોકરાનો ફોન આવ્યો. એ કે ગયા છે ત્યાં વ્યવહાર હોય તો કહેજો એમ. મેં સીધાયેલું મુરત્યાને. પછી છે ને મેં મુરત્યાને કીધું, હું કહું છે ને તારા 55 વર્ષ છે, નો હાલે ભાઈ તું એમ. તો એ કે જોવા તો લઈ જાઓ. પછી તમારા છોકરી હા પાડીને પેલા વરાજાઈની શકલી ફૂલે કે સડી ગઈ. પછી છોકરો માર્યો જ નહીં. મેન ભૂલ તો તમારા છોકરા લા ભાઈ એલા થાને જો ને યાર, મગજ પકાવાતું ભાઈ. હવે અહીંયા શોટિંગ નથી કર્યું. ઓ બાપા, એ આરામ નથી કરું. આઈ એમ વોકિંગ એ હમણાં તને રોડે ચડાવજો, ઘડી ખમને બાપા 2 મિનિટ. અમારી વાત પૂરી થઈ જાવ તને. એ લાલુ ચલાવો, બહાર નીકળો તો. એ 2 જણા છે ને ખેતરે જાઓ, ખેતરનું કામ કરો હો જાઓ. હા તે ગગા છે તેમાં રાડેથી હું બોલા મહેમાન બેઠા બોલો ને થોડીક મર્યાદા તો રાખો. લે હું મર્યાદા રાખે? લગ્નનો ખર્ચો મેં કર્યો, ₹1,00,000 મારા ગયા. લે મર્યાદા કરે તો આપી દો ₹1,00,000 લ્યો. હારું હાલો તમે વાડીએ જઈ હવે. આ ખેતરના કામ કરો જાઓ. હા, હાલો. તો શાંતિ રાખો, આપી દે. ઉપજ આવશે ને એટલે તમને પૈસા આપી જ દેવાના છે. હા એ તો હા. આપી જ દે ને. ઘેરે ખેતર કે ઘર બાર ક્યાં કાંઈ છે એલા. હવે છે ને હાલો આપણે જઈ ખેતર અને આને લઈ જઈ શોટિંગ કરવા. આમ હા. ઢેફા વાળો ખેતર હોય ને એમાં દોડવી થોડાક હાલ ઢીલો હાલ. પડી જાય. ખેતરે આ તો ફરવા હા. હાલ. ઓ ખેતરે ખેતરે આઈ એમ નો ખેતર. એલા રોડ આટા મારવા આટા મારવા આઈ એમ નો આટા મારિંગ. એને શું કહેવાય? જો બાપુ દાદા, આઈ એમ વોકિંગ. હા બસ ઈ જો. આને છે ને બાપુ દાદા અહીંયા રાખશું ને તો ઘર આમથી ને આમ બધાય વાસણો ફટકાર છે. એટલે એક કામ કરે ખેતર જ લઈને વહી જાય. હા બસ વોકિંગ વોકિંગ લે. હા. આ ખેતરના 4 આટા ફરી ને ત્યાં વોકિંગ થઈ જાય. હા વોકિંગ હા વોકિંગ. હા તને હમણાં વોકિંગ કરાવો. હા, બસ. ના કોટ બોટ નથી પહેરવો, એક રવિવારી માંથી કોટ લીધો હોય છે. હાલ હે રમતુડિયા, કેમ આવું નવીરો બેઠો? ઘરે કઈ કામ નથી? નહીં. તો ઘરનું કામ કરે કોણ? આ લાલુ બાપાના બેન આવ્યો કે નહીં? એ કર્યા કરે. હે કોણ આવ્યો? બાપા આ લાલુ બાપાના બેન. એલા એના બેન નો કેતો, કોક સાંભળશે ને તો તને મારશે. ઈ એના વહુ છે. હા ઈ હા ઈ કરે તેમ. હે એલા આ હું દોડ ગયો હશે ઓલા ભૂરીઓ. હા હે પાછો નીકળ્યો. કસરત કરવા નીકળ્યો લાગે. હા, કસરત કરતો હશે. જોય કપાસ. થાકી નહીં જતો હોય. હાલો બાપુ દાદા. એ ગગનજી, ઉભા રહ્યો. બોલો હું આમ તેમ હડિયા પાટી કરે સવારમાં. એ ગોકુયા, બાપુ દાદા ને છે ને ખેતરે આટો મારવા લઈ જાવ સૌ. આપે એ ભુરિયા, એલા ન્યા નથી જવાનું, આયા ખોડી બારું છે, ન્યાથી જવાનું છે. ઓ ન્યા કૂતરું હરકાયું થયેલું છે. એલા વાહે જો છે.
ભુરિયા એ કાકા શેઠ સમસન હોપટ બાજ નો નીકળી જાય ક્યાંક હોયા પાછો આયા આવ્યો સમજે કઈ ભાષા તમારી હવે સમજે કઈ કાંઈ નથી સમજતો હું એની ભાષા ના સમજતો Hey man, come on. એ આને ક્યાં કમાવા જવું છે હજી એટલા બધા પૈસા કમાઈને બેઠે છે જોતા ખરી કેવા કોટ પહેરે કેવા લુગડા પહેરે તો હજી કે કમાવ કમાવી જ છે બાપા આટલા બધા પૈસા મળવા જોઈએ ને ક્યાંથી Come on. I am walking. એ ગોકુયા વોકિંગ એટલે દોડવાનો એમ કે દોડવા મળો કરે સારું કીધું કે તમે કીધું કે વોકિંગ ત્યાં હમણાં નકર ધક્કો મારી દે આમ હોય અહીંયા વોકિંગ ના કરતા મારે સાફ કરવું પડે Gokulia. હા હા ગોકુયા Gokulia. હા Ha, Gokulia. I am picnic જઈન. મારા ખેતરે આટો મારવા લઈ જાઓ એટલે એની ભાષામાં શું થતું હોય ફરવા એમ એમ હા Come on. હમણાં જો તું ગોકુયા તો પાછો વહી ગયો ઓય આજે નૈયાર ઉપર ગોકુયા હમણાં છે ને ખેતરના ચાર આટા ફેરું છો થકવાડી દઉં ગોકુયા જો તું. હા એને ઈ કામ કરો ઘૂમ ખેતર પર તો ફેરવો હા રસ્તો પાડી દઉં ખરે ન્યા જો તું. એ કાકા છે હમણાં આવું હો પાછો ખેતર હા હાજી હા મારે કામ છે થોડું રમતુડિયા ખેતર જાવું પડશે હો આટો મારવા મજા આવશે એનેરી જો બાપુ દાદા હા આ ખેતર છે ખેતરમાં લીલો સમ કપાસ છે જો હા આ શેઠથી ઓલા શેઠા સુધી એકલો લીલો સમજ કપાસ લઈ લ્યો 10 વીઘાની વાડી છે બાપુ દાદા હા હા Hey man. Hey Babu Dada. What is this? રૂ What? થોડા ગોતા રૂ What Ru? કોટન તારો દાદો આ કોટ પહેરા ને તું એ આનો જ બને કોટન Okay. Cotton. Okay. Cotton. Yes. Yeah. જોઈ દો થોડા ગોતા જોઈ દો Hey Gaga. What is this? મીઠા લીમડા દાળ ભાતમાં કઢીમાં સ્વાદ પૂરતો નાખીને મીઠા લીમડા પાન હોતા હે પાન ઓ મીઠા લીમડા Okay, મીઠા લીમડા. હા, મીઠા લીમડા. આ વઘારમાં નાખી ની Take. એ હું નહીં ઠેકું હો. તારે ઠેકવું જ છે એ બાપુ દાદા આ જો તો મીઠો લીમડો મને ઠેકાવે હું નહીં ઠેકું એ ગગા શેઠ આ આપણા મહેમાન કહેવાય એનું વેણ આપણે ક્યારેક રાખવું પડે તમને હું વાંધો ઠેકી જાવ ને હા Thanks. તો એક જ દાન ઠેકીશું ઓકે Okay. હવે છે ને મારો મગજ નો જાય ને ઈ પેલા તું કઈ બોલતો નહીં હો હવે. Okay. ઓકે હાલો હાલો હજી આમાં આગળ કેટલી વસ્તુ જોઈ ની છે હાલો બોલા ભુરિયાની ધ્યાન રાખજો બાપુ દાદા તમે હા ભાઈ ધ્યાન રાખેલું જ છે જો બાપુ દાદા 100 ફૂટ કવા છે જો પાણી કેટલું છે મોરું વરસ જોઈ ને તોય પાણી ખૂટે નહીં હો અરે એમાં ઉપજમાં ન ઘટે પાણી હોય એટલે જેટલી ઉપજ લેવાની હોય એટલે આપણે લઈ શકીએ 82 વીઘામાં મેં કપાસ કરેલો છે હા આ ઓલી બાજુ વાળું એ તમારું એમ હા, ને ઈ જ. હા ત્રણ ઠેકાને જ મેં ભાગ્યે પાણી દીધું હા. તોય પાણી નથી ખૂટતું લ્યો ન ખૂટે તો ઓણનો વરસાદ જ એવો છે કુવા Hey man, Gaga. What is this? કુવા આ મશીન ચાલુ કરી પાણી બહાર કાઢવાનું અને આ ખેતરમાં પાવાનું પાણી ભેગું કરવાનું કુવા इसमें पानी जाए और तारीख महीने में एक बार नाइन Water pumping. हाँ पपिंग હવે મગજમાં આવ્યું Thanks. हे बाबू दादा हाथ पर तो કેમ ન્યા ભાઈ ભાઈ એ બાબુ દાદા આ તો હજી મને ઠેકવાનું કે હું આ કવા ઠેકવા જઈશ ને ત્યાં સીધો અંદર જ જઈશ હું એ તું હું તારા બાપાએ ઠેકી નો કે હો કવામાં સીધો ધૂપકો જ મારીશ તું આ ન ઠેકું બાબુ દાદા એને સમજાવો હો આ નો ઠેકાય દાંત કાઢે બોલો નો ઠેકાય No ઠેકાય. Thanks. બાબુ દાદા હજી ક્યાં ઠેક બોલો આને તો સીધી રીતે રે નકર કપાસ વીણવા લગાડી દેશો હું આને છે ને હા. ઓલકો લઈ જાવ ટોટલ કરવા ભલે ખેતર નથી ઓલે છેટે જાય આ છેટે આવે ઓલે છેટે જાય આ છેટે આવે ખમો એમ કહી દો હા. ઓ ભુરિયા ઓલા ભાઈ હાથ કરે જા જા એ લાલુ દાદા આને હાથ કરો તો ખરી Hey man. હા જા આવી છે આવી એ ધ્યાન રાખજેલા આવી
આમ જો જલ્દી જલ્દી કપા વીણવા માંડ, પછી વીણાઈ જાય ને કપા, પછી આપણે એડમાં વેચવું અને પછી લગ્નનું લેણું ભરવાનું છે ગગા શેઠને. આ ખેતર આપણું છે ના ના, તો કેમ લેણું નીકળ્યું? અરે આ ગગા શેઠનું ખેતર છે, પણ આપણે એને દાડી કરી લેણું ભરવું પડશે એને. વીણવા માંડ જલ્દી. એ રોસુ રે ઉભા થઈ જા. લાગે છે વાડીમાં મોટું જબરું રોસું આવી ગયું છે. લેવું ઝટકા મશીન ચાલુ કરતા આવું. હા જો ઝટકા મશીન ચાલુ કરી દીધું. હવે ભલા ઝટકા કાઢો.